નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અયોધ્યાને લઈને મહત્વના સમાચાર। ખેડૂતોનું 100% દેવું માફ થશે। હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય। પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। સામાન્ય માણસોને થશે ફાયદાઓ। સોનું ચાંદી આધાર કાર્ડ સ્માર્ટ મીટર ને લઈને મહત્વના સમાચાર। ઓનલાઈન જુગારધામ ઝડપાયો છે। 1 તારીખથી નવા નિયમો। ખેડૂતોને રાત્રિના બદલે દિવસે પણ વીજળી મળશે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ અદાણીની મોટી જાહેરાત। રામ મંદિરના કામદારો પર પીએમ મોદીએ પુષ્પવર્ષા કરી। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી આપજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રામ એ ભારતનો આધાર છે તેવું પીએમ મોદીએ કહ્યું છે। અયોધ્યામાં પીએમ મોદીએ કહ્યું કે રામ એ ભારતની આસ્થા છે। રામ એ ભારતનો આધાર છે। રામ એ ભારતનો વિચાર છે। રામ એ ભારતના વિધાન છે। રામ એ ભારતની ચેતના છે। રામ ભારતની પ્રતિષ્ઠા છે। રામ ભારતનો મહિમા છે। રામ પ્રભાવ છે। રામ પ્રવાહ છે। રામ નેતિપન છે। રામ નીતિપન છે। રામ વ્યાપક પણ છે। તે સ્વવ્યાપી આત્મા છે। તેથી જ્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તેની અસર સદીઓ સુધી રહેતી નથી, તેની અસર હજારો વર્ષ સુધી રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 100% દેવું માફ થશે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાતમાં આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડથી પણ વધુ થાય છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી હતી। જ્યારે મિત્રો, ખેડૂતોનું દેવામાં ડૂબવાનું મુખ્ય કારણ આ જ છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે હપ્તા વગર પૈસા। જે ખેડૂતોએ આ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા આવી જશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજનાને લઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા ખાતામાં જમા થઈ જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા બાદ અદાણીની મોટી જાહેરાત। રામલલ્લાની અભિષેક બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વસુદેવ કુટુંબકમ ના સિદ્ધાંતને અનુસરીને ભારતીય સંસ્કૃતિ, ભાષાઓ અને સાહિત્ય એટલે કે ઇન્ડોલોજીના અભ્યાસને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે। આ ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપે અયોધ્યા રામ મંદિરના અભિષેકના શુભ અવસર પર ઇન્ડોલોજીના PhD કરવા માટે 14 વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનું નક્કી કર્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને મળીને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય મળશે। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક એકાઉન્ટમાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રહેશે। સાથે મિત્રો, અરજી સબમિટ કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયાની રાશિ છે તે જમા થઈ જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પેનલો લગાવવા પર 90%ની સબસિડી। ધીરે ધીરે સોલાર એન્જિનની બોલાબોલી વધી રહી છે। ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થઈ રહ્યા છે। આ માટે સરકારની વિવિધ યોજનાઓ પર અમલ મૂકવામાં આવ્યો છે। સોલાર પંપથી ખેડૂત ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળશે। આ પર્યાવરણ માટે ફાયદાકારક રહેશે। સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે। સોલાર પંપની કિંમતો વિશે વાત કરીએ તો ખેતીમાં સિવાયની જરૂરિયાતો,
ખેતીની જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત રહે છે. આ યોજનામાં કુસુમ યોજનાનું મહત્વ છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા 60% સબસિડી આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રામ મંદિરના કામદારો પર પીએમ મોદીએ પુષ્પવર્ષા કરી. અયોધ્યામાં રામલીલાની પ્રતિષ્ઠા થઈ છે. દરમિયાન પીએમ મોદી સહિત દેશના મોટા દિગ્ગજો ત્યાં હાજર હતા. અયોધ્યામાં રામ મંદિર બનાવવા ટીમ પણ હાજર રહેલી હતી. આ સમયે પીએમ મોદીએ એક વિડીયોમાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ રામ મંદિર બનાવવાની ટીમોમાં સામેલ કામદારો પર પુષ્પવર્ષા કરી રહ્યા છે. આ વિડીયોને ઘણી લાઇક્સ પણ મળી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સામાન્ય માણસોને થશે ફાયદો. કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવવા માટે રાઈસ કંપનીઓને ફટકારી લગાવી હતી. કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિસ્તરણમાં વિભાગમાં સચિવ સજીવ ચોપડાએ બાસમતી ચોખાનું મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટાડવાનો આદેશ આપ્યો હતો. સચિવે કહ્યું હતું કે ભારતીય ખાદ્ય વિભાગ દ્વારા ચોખાને પર્યાપ્ત ભંડાર છે, તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે? આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવી પણ માહિતી મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ. એટીએમ અને ડેબિટ કાર્ડની જેમ મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો તમે. તે માટે તમારે uida.government.in વેબસાઇટ પર જવાનું છે. તેમાં તમારે માય આધાર કાર્ડ સેક્શનમાં જવાનું છે. ત્યારબાદ ઓર્ડર આધાર કાર્ડ પીવીસી કાર્ડ પર ક્લિક કરવાનું છે. પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરીને તમારે તમારા નંબર, કેપ્ચા કોડ, મોબાઈલ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ ઓટીપી પણ નાખી દેવાનું છે. ત્યારબાદ 50 રૂપિયા પેમેન્ટ કરીને 15 દિવસમાં જ તમારા ઘર બેઠે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર. કેન્દ્ર સરકાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. એનઆઈસી અને જીએસટી કરદાતાઓને કહ્યું કે હવે આ ઈ-ચલણ વિના ઈ-વે બિલ નહીં ચાલે. આ નિયમ માત્ર ઈ-ચલણની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ છે. ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ-વે બિલ બનાવવા માટે ઈ-ચલણની જરૂર નહીં પડે. 50,000 રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ-વે બિલ જરૂરી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર ખેડૂતોને રાત્રિના બદલે દિવસે પણ વીજળી. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે પણ વીજળી મળે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતોએ રાત્રિના બદલે દિવસે પણ વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે પણ વીજળી આપવામાં આવે. આ માંગણીઓ આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી પણ માહિતી મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર સોનાના ભાવમાં 62,000ને પાર. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહેલ છે. વર્ષની શરૂઆતમાં 2 જાન્યુઆરીએ સોનાના ભાવ 63,602 રૂપિયાનો રેકર્ડ સ્તરે પહોંચી ગયું હતું. જો કે આ પછી તેમાં ઘટાડો થયો અને શનિવારે 62,000 રૂપિયાની નીચે આવી ગયું છે. જો કે સોમવારે સોનાની કિંમતમાં ફરીથી વધારો જોવા મળી શકે છે. 62,000 રૂપિયાની પાર થઈ જાય છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ સોનાની કિંમત 1,500 રૂપિયાથી વધુ જોવા મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી તેમના ભાવમાં પણ ઘટાડો નહીં થાય. મિત્રો, ત્યારબાદના સમાચાર હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોને પ્રવર્તમાન મીટરો બદલાવી આપવા માટે સ્માર્ટ મીટર લગાવવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના ચાલશે, જેમાં ગ્રાહકો કોઈ ખર્ચ ભોગવ્યો નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયા સબસિડી લેખે વીજ મંત્રાલયે વીજ વિસ્તરણ કંપનીઓને ત્યારબાદના સમાચાર ઓનલાઈન જુગારધામ ઝડપાયું. રાજ્યમાં ઓનલાઈન જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેરમાં ચુડાપુર, દરિયાપુર, વાડજમાં ઓનલાઈન જુગાર ચાલતો હતો. ક્રાઇમ બ્રાન્ચે 8 જુગારીઓને ઝડપી લીધા છે. 12 મોબાઈલ સહિત ઓનલાઈન સ્ટ્રીમિંગ
મુદ્દામાલ પણ મળ્યો હતો. ઓનલાઈન જુગારધામ પર પ્રથમ રેડ હોવાનું કહેવામાં આવ્યું છે. પડેલા પોલીસે સખે તેમજ થળતેજમાંથી ડ્રાઈવ પ્રોફાઇલ જુગારધામ પકડી આપ્યું છે, જેમાં બુકીઓ, બિઝનેસમેન, રાજકારણીઓ પણ ઝડપાયા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તેલ, સફેદ તેલ, કાળા તેલનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. આ તમામ પાકોના વેચાણ માટે ખેડૂતો નજીકના માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા, જેમાં હરાજી બાદ પાકની ખરીદી કરવામાં આવી હતી. ત્યારે આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની પણ આવક થઈ હતી.